તો આ તરફ સમાચાર દરમિયાન એક મોટા સમાચાર મહત્વના સુરતથી આવી રહ્યા છે। સુરતથી આપણને એક મોટા સમાચાર લૂંટની ઘટના મળી રહ્યા છે તે તરફ આપણે ધ્યાન દોરીએ તો સુરતમાં જ વરાછામાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ થઈ છે। સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસની નાકાબંધી, વિસ્તાર ચેકિંગ તેજ, લૂંટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ, તપાસ ચાલુ। તો આ તરફ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અત્યારે સુરતના વરાછામાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ, સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરૂ, પોલીસની નાકાબંધી, વિસ્તાર ચેકિંગ તેમજ લૂંટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ, તપાસ ચાલુ। તો આ તરફ આપણે વિસ્તારમાં વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં વરાછાના વસંત ભીકાવાડી પાસે આવેલી એસબીઆઈ બેંકમાં લૂંટનો બનાવ બન્યો છે। અંદાજે 50 લાખ જેટલી રકમ લૂંટાઈ હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। બેંકમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓની ઓળખ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે। ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે। તો આ તરફ સુરતમાં જે એક મહત્વના સમાચાર આપને મળી રહ્યા છે, લૂંટની ઘટના બની છે। 50 લાખના લૂંટનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે આ મામલે વધુ માહિતી માટે જોડાઈ રહ્યા છીએ અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી સાથે। જી શૈલેષ સર, આ લૂંટ કેવી રીતે બની છે અને અંજામ એને કેવી રીતે આપવામાં આવ્યું છે? આ લૂંટની ઘટનામાં શું છે સમગ્ર માહિતી? જી વાડી તરીકેનો એક એરિયા ખૂબ જાણીતો એરિયા છે। ત્યાં એસબીઆઈ ની એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં આ લૂંટ થઈ છે। 4 દુકાનદારીઓ ઘોડા પર કપડું બાંધીને આવેલા 4 લૂંટારુઓ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે। આ 4 લૂંટારુઓ પાસે ગન, પિસ્તોલ હોવાની પણ વિગતો સામે આવી છે અને જે સ્ટાફ હતો એ સ્ટાફને બંધક બનાવી અને 50 લાખ રૂપિયાની અંદાજિત 50 લાખ રોકડા રૂપિયા લૂંટી અને તેઓ ફરાર થઈ ગયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બીજી તરફ આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક વરાછા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમ પણ હાલ તપાસમાં જોડાઈ છે અને આ સમગ્ર એરિયામાં નાકાબંધી કરવામાં આવી છે અને હાલના તબક્કે પોલીસે જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે ખૂબ ઝીણવટપૂર્વકની તપાસ આગળ ધરી હોવાની વિગતો સામે આવી રહી છે। જી સર, પોલીસ દ્વારા હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિને ડિટેન કરવામાં આવી રહ્યા છે કે નહીં? ચોક્કસપણે પોલીસે હાલ તો જે 4 બુકાનીદારીઓ આવ્યા હતા એ કેવી રીતે આવ્યા હતા, કયા વાહનમાં આવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે। સાથે સાથે જે સીસીટીવી ફૂટેજ તેમને પોલીસ પાસે પહોંચ્યા છે, પોલીસના હાથમાં આવ્યા છે, તેના આધારે આ લૂંટ કરનારા આરોપીઓની જે ઓળખ છે ઓળખ પ્રસ્થાપિત કરવાનો પણ હાલ પ્રયાસ ચાલી રહ્યો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે। એ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી પણ ગોઠવવામાં આવી છે અને તેના આધારે હાલ માત્ર ક્રાઇમ બ્રાન્ચ કે એસઓજી કે સ્થાનિક પોલીસની પણ સમગ્ર ટીમને, ખૂબ મોટી ટીમને આ લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સુધી પહોંચવા, એમને ઝડપી પાડવા માટે હાલ કાર્યરત બની હોવાની વિગતો મળી રહી છે। જી સર, પોલીસ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આટલી મોટી લૂંટ કેવી રીતે થઈ? તો શું પેટ્રોલિંગ અને ઇન્ટેલિજન્સમાં કોઈ ખામી હતી કે ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર હતો કે તેની સિક્યોરિટીની લાપરવાહી કોઈ સામે આવી છે, એની કોઈ માહિતી? હજુ સુધી તો એવી માહિતી નથી આવી, પરંતુ સામાન્ય રીતે દરેક બેંકમાં સિક્યોરિટી ગાર્ડ, ગનમેન હોય જ છે, પરંતુ આ કેસમાં એ ગનમેનની શું ભૂમિકા છે તે આ લૂંટની ઘટનાને અંજામ અપાયો ત્યારે ક્યાં હતો, કઈ સ્થિતિમાં હતો અથવા તો તેને બંધક બનાવવામાં આવ્યો કે કેમ, એ તમામ વિગતો હજુ સુધી પ્રકાશમાં આવી નથી। પરંતુ ચોક્કસપણે ગઈકાલે સુરતમાં જે સ્થાનિક રાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ છે ને આ ચૂંટણીઓની પ્રિસાઇડિંગની ફરજમાં ખૂબ મોટી સંખ્યામાં બેંકના કર્મચારીઓને સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે સ્વાભાવિક છે બેંકોમાં ખૂબ ઓછી સંખ્યામાં કર્મચારીઓ, અધિકારીઓ
હતા એને કારણે આ લૂંટારુઓએ કોઈ જાણભેદું છે અને તેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે પણ એક મહત્વનું પુરવાર થઈ શકે તેમ છે. પરંતુ હાલ આ સમગ્ર ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. જી સર, ખૂબ ખૂબ ધન્યવાદ તમામ સમગ્ર માહિતી આપવા બદલ.